પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી છે. સોમનાથજીના દર્શન બાદ પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં અમિત શાહ, એલ કે અડવાણી પણ છે. ઘણા લાંબા સમય બાદ ગુજરાતની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, અમિત શાહ સાથે બેઠક કરી રહ્યા છે. તો સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ થોડી જ વારમાં પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે. તો પીએમ મોદી અત્યારે સોમનાથ ટ્રસ્ટની આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. બેઠકમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, જેઓ આ ટ્રસ્ટના અધ્યક્ષ છે. ત્યારે જ અમિત શાહ અને એલ કે અડવાણી પણ ટ્રસ્ટી છે સોમનાથ ટ્રસ્ટના, તેઓ પણ હાજર છે. તો સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદી અહીંયા હાજર રહ્યા છે અને સ્થાનિક નેતાઓ પણ હાજર છે. સાથે જ મોભી નેતા બીજેપીના એલ કે અડવાણી પણ હાજર છે, જેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ત્યારે નજર એટલા માટે છે કારણ કે મિશન ગુજરાતની શરૂઆત કરવાની છે અને સાથે જ ચૂંટણીઓ આવી રહી છે, તો એને લઈને કોઈ રાજકીય હલચલ જોવા મળે છે કે નહીં આ બેઠક બાદ, એના પર નજર છે.